ખેડૂત મિત્રો નમસ્કાર। આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો આજે ખૂબ જ મહત્વપૂર્ણ નવો પરિપત્ર આવ્યો છે, તેના વિશે વાત કરીશું। તો આ પરિપત્રની જે તારીખ છે એટલે કે અપ્રૂવ ડેટ છે તે 21/3/2025 છે, એટલે 21/3/2025ના રોજ આ પરિપત્ર આવ્યો છે। શું છે તો વેચાણ દસ્તાવેજનો આ નવો કાયદો આવ્યો છે। ઓકે, આ પરિપત્રમાં વેચાણ દસ્તાવેજને લગતો એક નવો કાયદો આવ્યો છે। ત્યાર પછી તમને વાત કરું તો 1/4/2025 થી આ કાયદો લાગુ થશે। ઓકે, એટલે આ જે પરિપત્ર છે તે 1/4/2025 થી લાગુ થશે। માટે આજની જે ખાસ મહત્વપૂર્ણ માહિતી છે તે આપણે જાણવાના છીએ, તેટલા માટે વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કોઈ પણ તમને કોઈ પણ વસ્તુ સુકાઈ ન જાય। ઓકે, ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ તો આ નવો પરિપત્ર છે શું તો રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે। ઓકે, કે જે મિલકતનો ફોટો છે તે દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે રજિસ્ટ્રાર કચેરીમાં આપણે નોંધણી કરીએ તે વખતે। ઓકે, ત્યાર પછી શું કહે છે તો અમુક કિસ્સાઓમાં સ્થળ ઉપર બાંધકામ હોવા છતાં પણ ખુલ્લી જમીનના ફોટાઓ દસ્તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે। ઓકે, જેનાથી સરકારશ્રીને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ખૂબ જ નુકસાન જાય છે, તેમજ છેતરપિંડીની ઘટનાઓ પણ બને છે। તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોનું પ્રમાણ વધવા પામેલું છે। હવે આપણે પરિપત્રની ખૂબ જ અગત્યની વાત કરવાની છે, માટે જે ખેડૂત મિત્રો આપણી ચેનલ સાથે જોડાયા નથી તે ખાસ નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો। હવે મિત્રો આપણે મહત્વપૂર્ણ વાત કરીએ તો આ જે નવો પરિપત્ર છે તે અનુસાર વંચાણમાં લીધેલ પરિપત્ર 1 અને 2 મુજબ દસ્તાવેજોમાં મિલકતના એક સાઈડથી, ઓકે, મિલકતના એક સાઈડથી એટલે કે સાઈડ વ્યૂ તથા સામેની બાજુથી એટલે કે ફ્રન્ટ વ્યૂ લીધેલ 5x7 સાઇઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત પૃષ્ઠ ઉપર ચોંટાડી ફોટાની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારો છે તેને પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવેલ હતી। ઓકે, તેવી સૂચનાઓ આપવામાં આવેલ હતી। હવે શું છે તેની વાત કરીએ આપણે તો નવા પરિપત્રની અંદર આ ઉપરાંત શું કરવાનું રહેશે તો જે ખુલ્લા પ્લોટ વાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજ રજૂ થાય ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે તે ખુલ્લા પ્લોટ વાળી મિલકતના ફોટામાં, ઓકે, ફોટાવાળા પાના પર, ઓકે, ફોટાવાળો જે પેજ છે, ઓકે, ફોટાવાળો જે પાનું છે તેના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે। ઓકે, જે મિલકતના અક્ષાંશ છે અને રેખાંશ છે તે ફરજિયાત દર્શાવવાના રહેશે। જો ફોટામાં કે ફોટાવાળા પાના પર ખુલ્લા પ્લોટ વાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવેલ ના હોય, ખાસ સમજો, જો ખુલ્લા પ્લોટ વાળી મિલકત છે અને તેના પર અક્ષાંશ કે રેખાંશ દર્શાવવામાં આવેલ નથી તો ન હોય તો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવાનો રહેશે નહીં, એટલે તેની નોંધણી થશે નહીં। એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ પરિપત્ર છે। આગળ આપણે વાત કરીએ તો આ પરિપત્ર છે ને તે સદર પરિપત્રનો અમલ છે ને તે તારીખ 1/4/2025 થી કરવાનો રહેશે।
તો આ ખૂબ જ મહત્વપૂર્ણ આજે આપણે વાત કરી છે। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરજો। ફરી મળીશું। નમસ્કાર।